આને કહેવાય વાડીની અસલી મોજ. એક નંબર સ્વાદ છે મિત્રો. આપણી ભાષા, આપણી રસોઈ, સ્વાદ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમને બાળપણની યાદ અપાવવા માટે અમે આવી ગયા છે વાડીએ, અને આજે આપણે બનાવવાના છે દાળ ઢોકળી. તો તેની માટે મારી પાસે છે તુવેરની દાળ, મારી જોડે છે ડુંગળી, મારી જોડે છે ટમેટા, મરચા, કોથમીર અને મસાલા. મારી જોડે છે લોટ. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ. ચાલો. તો મિત્રો, આપણે એસપીએસ ચૂલો હળગાવી દીધો છે. તો સૌથી પહેલા આપણે તપેલી મૂકી દઈશું અને પાણી પણ વેડી દઈશું અંદર. અને પાણીને ગરમ થવા દેશું અને ત્યાર પછી આપણે દાળ નાખી દઈશું. તો મિત્રો, આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે મોયેલી તુવેરની દાળ અંદર નાખી દઈશું. અને દાળને હવે સળવા દઈશું આપણે. તો મિત્રો, આપણે ટોમેટો મરચાં હરખી રીતના આપણે કમ્પ્લીટ પાણીમાં ધોઈ નાખશું. હવે આપણે બહાર કાઢી લેવું અને જઈને આપણે કાપી નાખશું ટોમેટો. તો મિત્રો, દાળ ઢોકળી તો બધા માણસોના ઘરમાં બનતી જ હશે, પરંતુ આજે આપણે વાડીએ બધા મિત્રો સાથે મળીને દાળ ઢોકળી બનાવવાના છે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે બાળપણમાં શાળામાં દાળ ઢોકળી તો ખૂબ જ ખાધી અને ખૂબ મોજ કરી, અને આજે આપણે મિત્રો સાથે મળીને દાળ ઢોકળી બનાવવાની છે અને ખૂબ મોજ કરવાની છે. તો આ વિડીયો તમે અંત સુધી જરૂર જોજો, કારણ કે અસલી મજા તો અંતમાં જ આવશે. તો મિત્રો, હવે આપણે ટામેટાની ગ્રેવી કરી નાખીશું. તો આપણે ડબ્બામાં ટામેટા ભરી દીધા છે. તો હવે આપણે ગ્રેવી કરી નાખીશું. તો મિત્રો, આપણે ટામેટાની ગ્રેવી તૈયાર થઈ જઈ છે. તો હવે આપણે ડોળમાં કાઢી લઈએ. હવે આપણે ડુંગળીની પણ ગ્રેવી કરી દઈશું. પાણી પણ આપણે વેડી દઈશું અંદર થોડું. તો મિત્રો, આપણે ડુંગળીની ગ્રેવી પણ કમ્પ્લીટ થઈ જાય છે. તો એને પણ આપણે ડોલમાં કાઢી લેવું. તો મિત્રો, આપણી દાળ સળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે એને ઉતારી લઈશું. આ તપેલીમાં આપણે કાઢી લઈશું. તો મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે મસાલા નાખી દઈશું. ગરમ મસાલામાં આપણી પાસે છે જીરું, ધોણા, તેજપત્તો, મરચું, ઇલાયચી. તો હવે આપણે નાખી દઈશું અંદર. મિત્રો, હવે આપણે ડુંગળી અને ટામેટાની ગ્રેવી નાખી દઈશું અંદર.
મિત્રો આપણી ગ્રેવી કમ્પ્લીટ સડી ગઈ છે, તો હવે આપણે આદુ પેસ્ટની લસણ નાખી દઈશું. આપણે આદુ પેસ્ટ નાખી દીધી છે, તો હવે આપણે મસાલા પણ નાખી દઈશું. મસાલામાં આપણી પાસે છે સાંભર મસાલો, મીઠું, હળદર, મરચું અને ધાણા પાવડર. તો હવે આપણે નાખી દઈશું. એસપીએલ આવી આપણા મસાલા અને ગ્રેવી કમ્પ્લીટ શેકાઈ જઈ છે, તો હવે આપણે દાળ વેડી દઈશું. તો મિત્રો આપણે દાળ ઢોકળી બનાવવાની છે, તો આપણે જે પેલા ઢોકળા બનાવવાનો છે, તો આપણે લોટ લઈ લીધો ગવાનો, અને અંદર આપણે મેઠું, હળદર ને અજમો નાખી દઈશું. હવે તેલ વેડી દઈશું થોડું. હવે પાણી વેરીને પછી મિક્સ કરી દેવું. હવે કમ્પ્લીટ મિક્સ કરી દેવું. તો મિત્રો આપણો લોટ બોધીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો, અને આપણા ગોળ ગોળ લોયા બોધીને એસપીન આલી દીધા, અને આપણે એક લોહી આપણે આલી દીધું હતું એસપીન, એની રોટલી બનાવી દીધી. તો હવે એસપી રોટલી બનાવીને પછી આપણે નાની નાની ઢોકળી કાપી દેશે. આ રીતે નાની નાની ઢોકળી કાપી દેવાની. તૈયાર થઈ જાય એટલે આપણે જે દાળ પેલી ચડે છે એમાં નાખી દેશું. તો આપણી ઢોકળી કપાઈને આવી ગઈ છે, તો હવે આપણે અંદર નાખી દઈશું. વધુ નહીં તો ઉપર સુધી દઈ નાખે અંદર નાખે છે આપણે હોય તો ઓટોમેટિક સુધી થઈ જાય. મિત્રો સુગંધની વાત થાય એમ જ નહીં, એક નંબર સુગંધ છે, અને સુગંધ પરથી એવું લાગે છે કે દાળ ઢોકળીનો સ્વાદ પણ એક નંબર જ હશે. તો આપણે હવે ફટાફટ તપેલું નીચે ઉતારી લઈએ. તો નાગજીભાઈ ગાભા લાવો. તો મિત્રો બધાની તો ખબર નહીં, પણ આપણી તો બાળપણથી દાળ ઢોકળી ફેવરેટ છે, અને આજે બધા મિત્રો સાથે મળીને વાડીએ આપણે દાળ ઢોકળી બનાવી છે, તમે જોઈ શકો છો. અને ખાવાની પણ બહુ જ મજા આવશે. તો બધા મિત્રોને થાળીઓમાં આપી દઈએ આપણે દાળ ઢોકળી. લાવો એસપી.
લાવ નાખી. તો બધા મિત્રો સ્વાદ કેવો છે મને કહો. તો મિત્રો બોલો સ્વાદ કેવો છે દાળ ઢોકળીનો આપણે? મસ્ત સ્વાદ હો. એક નંબર સ્વાદ છે. મિત્રો આમાં કાજુ બદામ તો નથી, પરંતુ આમાં આપણી વાડીની મહેક અને દોસ્તોનો પ્રેમ છે. અને ઉપરથી આપણી પાસે સલાડમાં ડુંગળી અને આ લીંબુનો રસ. આને કહેવાય વાડીની અસલી મોજ. એક નંબર સ્વાદ છે મિત્રો. લાવ લીંબુ. સ્વાદમાં બેસ્ટ અને રસોઈમાં શ્રેષ્ઠ એવી આ દાળ ઢોકળીનો વિડીયો જો તમને ગમે તો વિડીયોને ફટાફટ લાઈક કરી દેજો. અને મિત્રો તમે પણ અમારી જેમ વાડીઓ મોજ કરવા માંગતા હો, તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો. અને મિત્રો તમે પણ રસોઈના નવા વિડીયો જોવા માંગતા હોય તો આપણી આ વિલેજ રસોઈ ટીમને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ વિડીયો તો તમે જોઈ લીધો, પણ ફરીથી તમે કઈ રસોઈનો વિડીયો જોવા માંગો છો તે ફટાફટ કમેન્ટ કરી દેજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.